ધ્યાન રાખવું હા, બહુ વાર એને ફેરવવાનું નહીં, પણ તળાઈ જાય છે, ખૂબ જ ઇઝીલી થઈ જાય છે. ઉપરનું જે પડ છે એકદમ કડક અને બ્રાઉન થાય એવી રીતે એને તળવાના. અને ધીમા તાપે તળીશું. હા, જેનિશા, બોલ્સ બનાવતા વખતે શું ધ્યાનમાં રાખવાનું? આમાં ખાસ તો તમે જે વ્હાઈટ સોસ બનાવો એકદમ સરસ પરફેક્ટલી થીક બનવો જોઈએ, એ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું, તમે જ્યારે વાળો ત્યારે અનઇવન ના હોવું જોઈએ અને એક કમ્પ્લીટ બોલ તૈયાર થવો જોઈએ એનો. એટલે શેપ ખૂબ જ પરફેક્ટલી બનાવવી. શેપ એનો જે છે પરફેક્ટ હોવો જોઈએ, એટલે કે એની અંદર તેલ કે કંઈ પણ ભરાય નહીં એ રીતે. ઓકે. અને તળતા શું ધ્યાનમાં રાખીશું? તળતી વખતે તેલ એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ. તમે ઓછા તેલ ન આવ્યું હોય ને તમે નાખશો તો એ થોડીક છૂટું થવાનો ચાન્સ રહે. ઓકે. તળાઈ ગયા છે, કાઢી લઈશું. અને સર્વ કરીએ. એક પ્લેટમાં પેલા જે સ્પાગેટી બનાવી છે એ સ્પ્રેડ કરીશું. આની ઉપર થોડુંક પેપ્રિકા સ્પ્રિંકલ કરીએ, થોડુંક પેપર પાવડર. હવે જે બોલ્સ છે એ મૂકીશું. ચીલી કેચઅપ નાખવાનો છે અને ખાસ જોવાનું કે આના ઉપર ચીલી કેચઅપ આની સાથે ખૂબ જ સરસ લાગે છે. પોસિબલ હોય તો એ જ લેવાનો, નહીં તો ટોમેટો કેચઅપ લઈ શકાય. સ્પાગેટી બોલ્સ તૈયાર છે અને સૂપ સાથે સર્વ કરો તો ખૂબ જ સરસ લાગે અને એકદમ ચીઝી અને ટેમ્પટિંગ છે. જેનિશે સ્પગેટી બોલ્સ તૈયાર કરી દીધા છે અને તમને એ પણ કહી દીધું છે કે સૂપ સાથે સર્વ કરશો તો ખૂબ જ મજા આવશે. એટલે મારે કહેવાનું તો કઈ રહેતું જ નથી, ફક્ત તમને રીત લખાવવાની છે. એટલે લખો. સ્પગેટી બોલ્સ બનાવવા માટે જોઈશે વ્હાઈટ સોસ બનાવવા માટે બટર 2 ટીસ્પૂન, મેંદો 4 ટીસ્પૂન, દૂધ 1/2 કપ, સ્પગેટી તૈયાર કરવા માટે સ્પગેટી 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, તેલ જરૂર મુજબ, પાણી જરૂર મુજબ. બોલ્સ બનાવવા માટે મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 5 ટીસ્પૂન, પેપ્રિકા અડધી ટીસ્પૂન, લીલા મરચા 1 ટીસ્પૂન, ઓરેગેનો 5 ટીસ્પૂન, ક્રશ કરેલા મરી અડધી ટીસ્પૂન, ચીઝ 2 ટીસ્પૂન, તેલ તળવા માટે, ગાર્નિશિંગ માટે બાફેલી સ્પગેટી, પેપ્રિકા, મરી પાવડર, ચીલી કેચઅપ. સ્પગેટી બોલ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક પેનમાં બટર લઈ તેમાં મેંદો ઉમેરી બરાબર શેકી લો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી લો અને વ્હાઈટ સોસ તૈયાર કરી લો. તૈયાર કરેલ વ્હાઈટ સોસને અને એક બાઉલમાં કાઢી લો. પછીથી તેમાં મીઠું, ખાંડ, પેપ્રિકા, લીલા મરચા, ઓરેગેનો, ક્રશ કરેલા મરી અને ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે પાણીની અંદર તેલ અને મીઠું ઉમેરી સ્પગેટી ઉમેરી બાફીને તૈયાર કરેલી સ્પગેટી લો. તેને મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછીથી તેના બોલ્સ વાળી લો અને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. હવે સર્વિંગ પ્લેટમાં બાફેલી સ્પગેટી સ્પ્રેડ કરી લો. ઉપરથી પેપ્રિકા છાંટી, મરી પાવડર છાંટી, તૈયાર કરેલ બોલ્સ મૂકી ચીલી કેચઅપથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે સ્પગેટી બોલ્સ. તો આ હતી આજની બે સરસ મજાની વાનગીઓ. અમારી વાનગીઓ, અમારી વાતો તમને કેવી લાગે છે તમને ક્યારેક લખી